વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજુબાજુની 25 જેટલી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના ફ્રીમાં માળાનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, ત્યારે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજુબાજુની 25 જેટલી સ્કૂલોમાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના ફ્રીમાં માળા વિતરણ કરીને દરેક વિદ્યાર્થીને ચકલીનો માળો કેમ બનાવવાનો, ચકલીનો માળો યોગ્ય જગ્યાએ કેમ લગાડવો, ઘર આંગણે ચકલીની સાર સંભાળ કેમ રાખવી, એમના વિશે સમજણ આપી અંદાજે 15,000 જેટલા ચકલીના માળા ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। વિશ્વ ચકલી દિવસ 2024 અંતર્ગત અમે ભાયાવદરની આજુબાજુના 25 જેટલી સ્કૂલો અને 20 જેટલા ગામડાઓમાં દરેક કૂકમાં ચકલીઓનો માળો લગાડ્યો। ચકલીઓ એ આપણા ઘર આંગણે નાનપણથી ટેવાયેલું પંખી છે। ચકલીઓને આપણે ઘર આંગણે એક કૃત્રિમ ઘર પૂરું પાડવું જોઈએ। આપણા ઘરે બાળકોના જન્મદિવસ હોય, સારા પ્રસંગો હોય, સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય કે લગ્નની કંકોત્રીમાં અને લગ્નની એનિવર્સરીમાં ચકલીઓના માળા ભેટમાં આપવા જોઈએ। અને આપણા કોઈ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કાનગોપી છે કે તુલસી વિવાહ કે એવા દરેક પ્રસંગોમાં આપણે ચકલીઓના માળા આપણા દરેક સ્વજનોને ભેટમાં આપવા જોઈએ। અને તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ નાનકડી અને રૂપકડી ચકલીને બચાવવા માટેના જે પ્રયાસો થાય તે કરીએ। અને આપણે મારી દીકરીએ એક સુંદર વાક્ય કીધું છે કે વી સેવ સ્પેરો, સ્પેરોસ કેન સેવ અસ। જો આપણે ચકલીને બચાવશું તો ચકલી આપણે બચાવશે। તો ચાલો બધા ભેગા મળી અને વી સેવ સ્પેરો, વી સેવ સ્પેરો આપણે બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવીએ। મેરે ગાँव કી ચિડિયા મુझे याद आती है, मेरे गाँव की चिड़िया मुझे याद आती है, मेरे गाँव की चिड़िया मुझे याद आती है, मेरे गाँव की चिड़िया मुझे याद आती है। भावेश गोहिल, AB48 न्यूज़, उपलेटा।